નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ગુજરાત. હું છું આપની સાથે જુહી. સૌથી પહેલા વાત ગાંધીનગર સેક્ટર 24માં પોલીસ કર્મીનો મૃતદેહ મળતા ચકચાર. અમદાવાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવ્યો છે. નગ્ન હાલતમાં મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. ગત રાત્રે ગરબા રમવા ગાંધીનગર આવી હતી આ પોલીસ કર્મી ને સવારથી પોલીસ સતત તેને શોધી રહી હતી. પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મહિલા પોલીસ કર્મીની હત્યા થઈ હોવાની પણ આશંકા છે. એફએસએલની ટીમ પણ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. મોઢું અને ગળું દબાવીને મહિલા પોલીસ કર્મીની હત્યા થયાની આશંકા છે. ગાંધીનગરના સેક્ટર 24 ખાતે પાઠ્યપુસ્તક મંડળ સ્ટાફ ક્વાર્ટર્સની આ ઘટના ક્વાર્ટર નંબર 752/5માં આ ઘટના બની છે. રૂમની અંદર પલંગ પર મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીના ચહેરાના ભાગે ઈજાના નિશાન મળ્યા. પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઈ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. મૃતક યુવતી મૂળ ભાવનગરની હોવાનું સામે આવ્યું છે. નાના ભાઈ અને તેની પત્ની ભત્રીજા સાથે મૃતક અહીંયા રહેતી હતી. યુવતી અગાઉ ટેટ ટાટની પરીક્ષા પણ પાસ કરી હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા મલ્હાર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી મલ્હાર, સવારથી પોલીસ શોધી રહી હતી અને આખરે મૃતદેહ મળ્યો છે. શું આખી ઘટના છે? કઈ કારણ સામે આવ્યું? ચોક્કસથી ગાંધીનગરના સેક્ટર 24 ની અંદર ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના જે સરકારી આવાસ હોય છે, આવાસની અંદરથી એક મહિલા પોલીસ કર્મચારીનો જે છે તે મૃતદેહ મળી આવ્યો છે. જોકે આ મહિલા પોલીસ કર્મચારી અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ જે છે તે બજાવતી હતી, પરંતુ તે પોતાના ભાઈ પાસે જે છે તે ગાંધીનગર ખાતે રહેતી હતી અને ગઈકાલે તેના ભાઈ અને ભાભી જે છે તે ગામડે નિવેદ કરવા માટે ભાવનગરના વલભીપુર ખાતે ગયા હતા. ત્યારે આ મહિલા પોલીસ કર્મચારી જે છે તે ઘરે એકલા હતા. જોકે હાલ પ્રાથમિક તબક્કે પ્રેમ પ્રકરણ હોવાની ઘટના જે છે તે સામે આવી રહી છે. હાલ પોલીસ જે છે તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે. એફએસએલની ટીમ પણ જે છે તે ઘટના સ્થળે છે અને સમગ્ર મામલે એ પણ તપાસ કરી રહી છે, કારણ કે શરીર ઉપર જે છે તે કોઈ પણ એવા નિશાનના ઘા જે છે તે જોવા નથી મળી રહ્યા. એટલે પ્રાથમિક તબક્કે જે છે તે મોઢું દબાવીને હત્યા કરવામાં આવી હોય તેવી શંકા જે છે તે સેવામાં આવી રહી છે. અત્યારે માત્ર પોલીસે જે છે તે એડી જે છે તે દાખલ કરી છે, પરંતુ ફાઇનલ જ્યારે એફએસએલ નો રિપોર્ટ આવે એટલે કે એફએસએલ કહેશે કે ભાઈ હત્યા થઈ છે અને કઈ રીતે હત્યા થઈ છે, ત્યારબાદ પોલીસ જે છે તે એફઆઈઆર જે છે તે દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરશે. બિલકુલ મલ્હાર, એક સવાલ એ થાય કે સવારથી પોલીસ શોધતી હતી, તેમને એક ડાઉટ હતો કે આ પ્રકારની ઘટના થઈ હોઈ શકે છે, તો કઈ શંકાના આધાર ઉપર તેઓ સીધી રીતે શોધતા હતા કે ભાઈ કઈ જગ્યા ઉપર મૃતદેહ છે, તેને કંઈ થઈ નથી ગયું? કોઈએ ફરિયાદ લખાવી હતી કે પછી અન્ય જે પોલીસ મિત્ર વર્તુળમાં છે એ લોકો જાતે જ તેની શોધખોળ કરતા હતા? ચોક્કસથી જે મૃતક મહિલા પોલીસ કર્મચારી છે તેના ભાઈ ભાભી જે છે તે ગામડે નિવેદ માટે ગયા હતા અને તેઓ ગામડે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ જે છે તે પોતાની બેનને જે છે તે ફોન કર્યો હતો અને ફોન ન ઉપાડતા તેમના પાડોશમાં રહેતા જે અન્ય પરિવાર જે છે તેનો સંપર્ક સાધ્યો હતો. ત્યાં પાડોશમાં રહેતી મહિલા જે છે તે ફોન ઉઠાવ્યો હતો અને તેમને પૂછ્યું હતું કે જે મૃતક મહિલા જે છે તે ફોન નથી ઉઠાવી રહ્યા, શું છે એ પરિસ્થિતિ જોવા માટે તેમને ઘરે જવાનું કીધું હતું. જેથી આ બાજુવાળા પાડોશી મહિલા જે છે તે મૃતકના ઘરે ગયા હતા અને જોયું હતું તો ઘરનો દરવાજો બહારથી જે છે તે બંધ કરી દીધો હતો. કોઈએ સાંકળ લગાવી હતી અને ત્યારબાદ સાંકળ ખોલીને અંદર પાડોશીએ જોયું તો આ મહિલાનો મૃતદેહ જે છે તે અર્ધનગ્ન અવસ્થામાં જોવા મળ્યો હતો. તેને તાત્કાલિક ધોરણે પાડોશીએ જે છે તે ગાંધીનગર પોલીસને જાણ કરી અને પોલીસ પણ ઘટના સ્થળે આવીને સમગ્ર મામલે જે છે તે તપાસ શરૂ કરી. એફએસએલ ને જે છે તે ટીમને બોલાવવામાં આવી. આ ઉપરાંત તેના પરિવાર જે મૃતકના જે પરિવાર છે તેને પણ જાણ કરવામાં આવી. સાથોસાથ ગાંધીનગર પોલીસે જે છે તે સવારથી જ સીસીટીવી કેમેરા સહિત આસપાસમાં કોઈ સંદિગ્ધ વ્યક્તિ મોડી રાત્રે નીકળ્યું હોય એટલે લગભગ કે પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તબક્કે હત્યા જે છે તે લગભગ રાતના 1:30 થી 2 ની વચ્ચે થઈ હોવાની જે છે તે આશંકા સેવામાં આવી રહી છે. એટલે કે એ દિશામાં પણ પોલીસ જે છે તે અત્યારે તપાસ શરૂ કરી રહી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર મલ્હાર.